તો વિદ્યાર્થી મિત્રો કેમ છો બધા મજામાં ને મારી આ યુટ્યુબ ચેનલમાં આપ સૌનું સ્વાગત છે। તો આજે આપણે જોઈશું 12th સાયન્સ ચેપ્ટર 1 દ્રાવણો। તેમાં આજે છે દ્રાવ્યતા। પહેલું તો દ્રાવ્યતા કોને કહેવાય? જો નિર્દિષ્ટ તાપમાને દ્રાવકના નિર્દિષ્ટ જથ્થામાં પદાર્થનો જે મહત્તમ જથ્થો ઓગાળી શકે તેને દ્રાવ્યતા કહે છે। આપણે ધારો કે પાણી લીધું આટલું, હવે એની અંદર હું ખાંડ ઓગાળું છું તો જેટલી ઓગળે એટલી, બરાબર, જેટલા પ્રમાણમાં ઓગળે એટલી, તેને શું કહેવાય? દ્રાવ્યતા। જેટલી બી ઓગળે, જેટલા પ્રમાણમાં જેટલો જથ્થો ઓગળે એને શું કહેવાય? દ્રાવ્યતા। હવે ઘનની પ્રવાહીમાં દ્રાવ્યતા। ધ્રુવીય દ્રાવકમાં ઓગળે છે। ધ્રુવીય હોય એ ધ્રુવીયમાં જ ઓગળે। પછી જો અધ્રુવીય દ્રાવકમાં જ ઓગળે, અધ્રુવીય હોય અધ્રુવીયમાં જ ઓગળે। આ છે ધ્રુવીય, તો ધ્રુવીય જ ઓગળશે। ધ્રુવીય દ્રાવક છે તો દ્રાવ્ય તરીકે ધ્રુવીય જ લેવાનું। પછી અધ્રુવીય દ્રાવક છે તો દ્રાવ્ય તરીકે અધ્રુવીય જ લેવાનું। જો આ દ્રાવ્ય લઈએ ધ્રુવીય ને ઉપરથી અધ્રુવીય નાખીએ તો એ મિક્સ થાય નહીં। અને જો આ દ્રાવક ધ્રુવીય લઈએ ને ઉપરથી અધ્રુવીય નાખીએ તો થાય નહીં। આ અધ્રુવીય લઈએ ને ઉપરથી ધ્રુવીય નાખીએ તો થાય નહીં। તો ધ્રુવીય દ્રાવક હોય તો ધ્રુવીય દ્રાવ્ય લેવાનું, અધ્રુવીય દ્રાવક હોય તો અધ્રુવીય દ્રાવ્ય લેવાનું, તો જ એ ઓગળે। હવે જો NaCl અને ખાંડ, NaCl એટલે કે મીઠું, સોડિયમ ક્લોરાઇડ, અને ખાંડ એટલે કે મોરસ પાણીમાં ઝડપથી ઓગળે છે। એ પાણીમાં જ ઓગળે, બેન્ઝીનમાં ઓગળે નહીં। એન્થ્રેસીન અને નેપ્થેલિન પાણીમાં ઓગળતા નથી, આ બેન્ઝીનમાં ઓગળે। એન્થ્રેસીન અને નેપ્થેલિન બેન્ઝીનમાં ઓગળે છે। NaCl એટલે સોડિયમ ક્લોરાઇડ અને ખાંડ બેન્ઝીનમાં ઓગળતા નથી। હવે વિલયન એટલે કે દ્રવીકરણ। જ્યારે દ્રવ્ય ઓગળશે અને દ્રાવણની સાંદ્રતામાં વધારો થશે તેને શું કહેવાય? વિલયન કહેવામાં આવે છે। જ્યારે દ્રવ્ય આમાં ઓગળવાનું ચાલુ થાય, બરાબર, ઓગળે, હવે આ છે, ધારો કે આટલું બીકરમાં પાણી છે, હવે હું કંઈ ઉપરથી દ્રવ્ય નાખું છું, એ હવે આટલું લેયર હતું પણ હવે ઉપરથી નાખ્યું, એમાં ઓગળીને આટલું લેયર બન્યું, તો આની સાંદ્રતા આટલી હતી પણ વધીને આટલી થઈ, અહીંથી આટલી આવી, તો આમાં શું કર્યું? વધારો, તેને શું કહેવાય? વિલયન એટલે કે દ્રવીકરણ કહેવામાં આવે છે। હવે આવશે સ્ફટિકીકરણ। કેટલાક દ્રાવ્યકણો ઘન દ્રાવ્ય સાથે અથડાઈને, દ્રાવ્યકણો હે ઘન સાથે આમ અથડાઈને દ્રાવણમાં છૂટા પડશે તો આ ઘટનાને સ્ફટિકીકરણ કહેવાય છે, બરાબર। દ્રવ્યકણો છે ઘન સાથે આમ અથડાય અને આમ છૂટા પડે તેને શું કહેવાય? દ્રવીકરણ કહેવામાં આવે છે। આ ઘટનાને શું કહેવાય? સ્ફટિકીકરણ। અથડાય અને છૂટા પડે એને શું કહેવાય? સ્ફટિકીકરણ। જ્યારે આ બંને પ્રક્રિયાનો વેગ સરખો નહીં થાય ત્યાં સુધી આ પ્રક્રિયા ચાલુ રહેશે। બંને પ્રક્રિયાનો વેગ સરખો નહીં ત્યાં સુધી શું થશે? ચાલુ રહેશે। અને બંને પ્રક્રિયાનો વેગ સરખો થાય ત્યારે ગતિશીલ સંતુલન આપશે। જ્યાં સુધી બંને પ્રક્રિયા જે બે વેગ હતા ને અલગ પડ્યા, આ વધારે કે આ ઓછું ના હોવું જોઈએ, આ વધારે કે આ ઓછું હોવું જોઈએ નહીં, બંને સરખા થવા જોઈએ ત્યારે જ પ્રક્રિયા બંધ થશે, બાકી થાય નહીં। આ 15 હોય તો આ બી કેવા હોવું જોઈએ? 15, બંને સરખું થાય ત્યારે જ પ્રક્રિયા બંધ થશે, બાકી ચાલુ ને ચાલુ રહેશે। આ અને બંને પ્રક્રિયાનો વેગ સરખો થાય ત્યારે ગતિશીલ સંતુલન સ્થપાશે। આનો નાનો વેગ સરખો થઈ ગયો ત્યારે ગતિશીલ સંતુલન સ્થપાય, બેઉ સરખા છે એટલે બેઉ સંતુલનમાં છે એમ કહેવામાં આવે છે। દ્રાવ્ય પ્લસ દ્રાવક મિશ્ર થઈને શું બનાવે? દ્રાવણ। હવે જો આ દ્રાવક છે, દ્રાવક તો એટલું જ છે, હવે હું ઉપરથી દ્રાવ્ય તરીકે ઉમેરું છું, બરાબર। દ્રાવક પ્લસ દ્રાવ્ય આ બંને મિશ્રાય છે। દ્રાવક એટલો હતો, હવે એની અંદર ઉપરથી દ્રાવ્ય તરીકે નાખે છે તો બંને ઓગળ્યા, બંને મિક્સ થયા, તો આને શું કહેવાય? દ્રાવણ, બરાબર। દ્રાવક અને દ્રાવ્ય મિશ્ર થઈને શું બને? દ્રાવણ, બરાબર, દ્રાવણ બને છે। ઓકે, તો આજનો આપણો ટોપિક જોઈ લો। જો તમને મારો વિડીયો ગમ્યો હોય તો લાઈક, શેર અને સબસ્ક્રાઈબ કરજો। મળીએ નેક્સ્ટ વિડીયોમાં, બાય બાય।